સમાચાર સુરતમાંથી કે જ્યાં આંગણિયા પેઢીના કર્મચારી પાસેથી હીરાના પાર્સલ લૂંટનારો ઝડપાયો। 3 સપ્ટેમ્બર 2023ના રોજ થયેલ લૂંટના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી અમીશ શેટ્ટીની ધરપકડ કરી હોવાની વિગત છે। ગુજરાત આંગણિયા પેઢીના કર્મચારીને 6 લોકોએ રિવોલ્વર બતાવીને લૂંટ કરી હતી। સંવાદદાતા બળદેવ સુતાર વધુ વિગત આપી રહ્યા છે। બળદેવ, પૂરી વિગત। સુરત શહેરની અંદર અવારનવાર જે આંગણિયા પેઢી અથવા તો જે હીરા પેઢીની અંદર જે લૂંટની જે ઘટનાઓ જે બનતી હોય છે, ત્યારે 3 સપ્ટેમ્બર 2023ના રોજ એક આંગણિયા પેઢી છે જે તેની અંદર એક કર્મચારીને જે રિવોલ્વર બતાવી અને જે લૂંટ ચલાવી હતી, તેની અંદર સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા એક આરોપી, જે મુખ્ય આરોપી હતો તે ફરાર હતો, તેને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેને અમિત શેટ્ટી નામનો જે છે તેની વ્યક્તિની જે ધરપકડ કરી છે। તેમને 2 વ્યક્તિઓ દ્વારા ગુજરાત પેઢી આંગણિયા કર્મચારીને 6 લોકોએ રિવોલ્વર બતાવી અને જે લૂંટ ચલાવી હતી, એટલે કહી શકાય કરોડો રૂપિયાના હીરા પાર્સલની જે લૂંટ થઈ હતી, તે ગુનાની અંદર અગાઉ પણ કેટલાક આરોપી જે પકડાઈ ચૂક્યા હતા। જે મુખ્ય આરોપી ફરાર હતો, તેના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની જે ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તેને મુંબઈ ખાતે પણ અનેક આ રીતની લૂંટ ચલાવ્યા હોવાની જે કબૂલાત કરી છે। એટલે અલગ અલગ જે લૂંટના જે બનાવો બન્યા હતા, તેના આધારે હવે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ, તો અનેક ગુનામાં નાસ્તો ફરતો આરોપી અમીશ શેટ્ટી ઝડપાઈ ગયો છે। આરોપી સામે મુંબઈમાં અલગ અલગ લૂંટના 6 ગુના દાખલ છે।